નમસ્કાર મિત્રો જો તમને ફ્રી અનાજ મળતું હોય, રાશન કાર્ડની અંદર ફ્રી અનાજ મળતું હોય તો તમારા માટે ખૂબ જ મહત્ત્વના અને સારા સમાચાર છે. સારા સમાચાર એટલા માટે કહી શકાય મિત્રો કે હવે તમારે રાશન કાર્ડની દુકાને ફ્રી અનાજ લેવા માટે રાશન કાર્ડની જરૂર નહીં પડે. હવે તમારે રાશન કાર્ડ વગર પણ તમને અનાજ જોઈતું હશે તો તમને રાશન કાર્ડ વગર પણ અનાજ મળી જશે. અને તમે ગુજરાત નહીં પણ ભારતના કોઈ પણ ખૂણે હોય તો ત્યાંથી તમે કોઈ પણ રાશન કાર્ડની જે ફ્રી અનાજની દુકાન હોય તો ત્યાંથી તમે અનાજ મેળવી શકો છો. હવે અનાજ તમે કેવી રીતે મેળવી શકો છો અને ડિજિટલ રાશન કાર્ડ હવે આવી ગયું છે મિત્રો. જે પ્રમાણે આધાર કાર્ડ હોય તે જ પ્રમાણે તમે રાશન કાર્ડ પણ એક જ મિનિટની અંદર ડાઉનલોડ કરી શકો છો. તો એના માધ્યમથી તમે રાશન કાર્ડ કોઈ પણ દુકાનેથી તમે ભારતના કોઈ પણ જગ્યાએથી, મતલબ કે તમે ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતની કોઈ પણ દુકાનેથી તમે એના માધ્યમથી તમે રાશન ખરીદી શકો છો, મતલબ કે લઈ શકો છો. તો શું છે આખી પ્રોસેસ અને ડિજિટલ રાશન કાર્ડ જે છે ડાઉનલોડ કેવી રીતે કરવું, તમને કેવી રીતે અનાજ તમને મળશે, વિગતવાર વાત કરીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો રાશન કાર્ડ વગર પણ તમને ફ્રી અનાજ મળી જશે. તો એના વિશે વિગતવાર વાત કરીએ આપણે કેવી રીતે મળશે. તો હવેથી નવા વર્ષમાં રાશન કાર્ડ લેવા માટે રાશન લેવા માટે રેશન કાર્ડની જરૂર નહીં પડે, ડાયરેક્ટ તમને અનાજ આપી દે છે. રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી રાશન લેવા માટે રેશન કાર્ડની જરૂર પડતી હતી, પરંતુ હવે નવા વર્ષથી આ કાર્ડની જરૂર નહીં પડે. ભારતમાં આશરે 80 કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે કે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાયતા આપવામાં આવે છે. આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછામાં ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના ચલાવે છે. તેના માટે ભારત દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવામાં આવે છે, મતલબ કે આપે છે. રાશન કાર્ડ બતાવીને રાશન કાર્ડની દુકાનમાંથી ઓછા ભાવે અનાજ મળે છે અથવા તો મેળવી શકો છો. જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળી શકતું. પરંતુ હવે એવું નહીં બને મિત્રો. હવે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. રેશન કાર્ડ ધારકો રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકશે. સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક ખુશખબર આવી છે. આગામી વર્ષથી, મતલબ કે 2025થી રેશન કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે દુકાન પર રેશન કાર્ડની જરૂર નહીં પડે. એના વગર પણ તમને રાશન મળી જશે, કેમ કે હવે રાશન કાર્ડને બદલે મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરી અને રાશન લઈ શકશે. હવે આમાં 2.0 જે છે તો એ રાશન કાર્ડની એક નવી એપ્લિકેશન છે મિત્રો. અને એ આપણે જે ગુજરાતની જે એપ્લિકેશન છે માય રાશન કરીને છે, તો એ આપણા ગુજરાત પૂરતી જ છે, પરંતુ આ એપ્લિકેશન જે છે ઓલ ઇન્ડિયા માટે છે. અને ઓલ ઇન્ડિયાના રાશન કાર્ડ જે છે ગમે ત્યાંથી તમે મેળવી શકો છો. અને આના થ્રુ તમે એક ડિજિટલ રેશન કાર્ડ જે છે એ પણ તમે ડાઉનલોડ એક જ મિનિટની અંદર કરી શકશો. તો એ તમામ પ્રોસેસ જે છે આપણે આગળ વાત કરીએ. સરકારે રાશન કાર્ડને લઈને નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ લોકોને રાશન લેવા માટે તેમના રેશન કાર્ડ સાથે સસ્તા અનાજની દુકાન પર જવું પડતું હતું, પરંતુ હવે રેશન કાર્ડના બદલે એપનો ઉપયોગ કરી શકશે. મેરા રાશન 2.0 એપ દ્વારા લોકોને તેમના રેશન કાર્ડ બતાવવાની જરૂરિયાત નહીં રહે. હવે વાત મુદ્દાની એ છે મિત્રો કે મેરા રાશન કાર્ડ 2.0 જે એપ્લિકેશન છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવો અને એનો ડાઉનલોડ ક્યાંથી કરવું. તો જેના પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે તો એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી એ ડાઉનલોડ કરી શકશે. અને જે એપલનો કોઈની પાસે મોબાઈલ હોય તો એપલ એપ સ્ટોર કરીને છે તો એના ઉપરથી ડાઉનલોડ કરી શકશે. હવે ડાઉનલોડ કેવી રીતે કરવું, એની પ્રોસેસ કેવી રીતે કરવી અને ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે હું તમને હવે લાઈવ પ્રૂફ કરીને બતાવું છું. હવે એના માટે સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને પ્લે સ્ટોરમાં તમારે અહીંયા લખવાનું રહેશે મેરા રાશન 2.0. આ પ્રમાણે લખશો એટલે અહીંયા સેકન્ડ નંબરની જે વેબસાઇટ આવશે અહીંયા નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર કરીને છે. અહીંયા મેરા રાશન 2.0 બરાબર નેશનલ સેન્ટર ઇન્ફોર્મેશન અહીંયા નીચે લખેલું છે. અને એના રિવ્યૂ પણ બહુ સારા છે, 37K રિવ્યૂ છે. અને ત્યાર પછી એના અત્યાર સુધીમાં કેટલા લોકોએ ડાઉનલોડ કરેલી છે તો એ પણ તમે જોઈ શકો છો. અહીંયા 10 મિલિયન મતલબ કે 1 કરોડ લોકોએ ડાઉનલોડ કરેલી છે. અને આ પ્રમાણે એની સુવિધાઓ છે તો એ સુવિધાઓ પર તમે અહીંયાથી જોઈ શકો છો. તો અહીં ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીએ એટલે ડાઉનલોડ અહીંયાથી આપણે શરૂ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયું છે તો આપણે અહીંયાથી ડાયરેક્ટ ઓપન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા અલાઉ કરી દઈશું. 1-2 વખત જે પણ અલાઉ આવતું હોય તો અલાઉ કરી દઈશું. અને થોડી જ વારની અંદર આ પ્રમાણે કંઈક ઇન્ટરફેસ થશે. એ સૌ પ્રથમ તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજ રહેવા દઈશું અને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું. ત્યાર પછી ગેટ સ્ટાર્ટેડ એના ઉપર આપણે ક્લિક કરીશું.
ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા બેનિફિશરી યુઝર કરીને છે તો એ રહેવા દેવાનું છે. હવે અહીંયા તમારે શું લખવાનું છે, તમારા જે આધાર કાર્ડ હોય તો એ તમારે લખવાના છે. અહીંયા આધાર કાર્ડ લખી અહીં કેપ્ચા કોડ ટાઈપ કરી અહીંયા જે પ્રમાણે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા લોગિન વિથ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનો છે. બરાબર, આધાર કાર્ડ તમારે ચેકઆઉટ કરવું હોય કે મારા આધાર કાર્ડ નંબર બરાબર છે તો અહીંથી તમે ચેકઆઉટ કરી શકશો. બરાબર, તો અહીંથી આપણે હાઇડ કરી દઈશું અને લોગિન વિથ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરીશું. કેપ્ચા બરાબર નહીં હોય તો તમારે ફરીથી નાખવાના રહેશે. લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી નંબર જશે. અહીંયા આપણે ઓકે કરી દઈશું તો એમાં ઓટીપી નંબર જશે ને ઓટીપી નંબર તમારા આમાં 6 ડિજિટનો ઓટીપી હશે તો એમાં તમારે ટાઈપ કરવાનો છે. બરાબર, તો તમારે થોડી વેઇટ કરવાની રહેશે. ઓટીપી નંબર આવી જાય એટલે તમારે આમાં ટાઈપ કરી દેવાનો છે. તો અહીં ઓટીપી નંબર આવી ગયો છે, આપણે અહીંયા અલાઉ કરી દઈશું એટલે ઓટીપી ઓટો અપડેટ થઈ જશે, મતલબ ઓટો વેરીફાઈ થઈ જશે. અહીંયા આવી જશે ઓટો અને અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન જે છે એ ઓપન થઈ જશે. અહીંયા આપણે વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે ઓટીપી, તો અહીંયા આપણે ઓકે કરી દઈશું. બરાબર, હવે અહીં તમારે એમપિન નાખવાના હશે તો નાખી દેશું, બાકી આપણે સ્કીપ કરીને આગળ વધી જશું. તો આપણે અહીં સ્કીપ કરી દઈશું. આપણે અહીંયા અલાઉ કરી દઈશું. પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું, અહીંયા તમારે સ્કીપ કરી દેવાનું છે. સ્કીપ કરી દેશો એટલે તમારો અહીંયા રાશન કાર્ડ જે છે એ ડિજિટલાઇઝ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયાથી પ્રમાણે રાશન કાર્ડ જે છે ડિજિટલાઇઝ તમે જોઈ શકો છો. અહીંયા બંને સાઈડ છે તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ નામો હશે એ તમે અહીંયા આવી જશે. એ તમારે એક વખત આ પ્રમાણે ક્લિક કરશો એટલે રાશન કાર્ડની અંદર જેટલા નામ હશે એ આવી જશે અને કોના નામનું રાશન કાર્ડ છે, તમારો મોબાઈલ નંબર, તમામ વસ્તુ આવી જશે. હવે આમાં એક વસ્તુ જે છે કે આમાં એડ્રેસ જે છે એ અધર કન્ટ્રીનો, અધર રાજ્યનો બતાવે છે મિત્રો. તો એ કોઈ ઇશ્યુ નથી કંઈ, કારણ કે આ નવી વેબસાઇટ છે, એપ્લિકેશન છે, એટલા માટે હજી અપડેટમાં થોડી વાર લાગશે. એટલે એડ્રેસ તમારો જો બીજી જગ્યાનો આવે, બીજા રાજ્યનો આવે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. મારે પાછું અહીંયા એડ્રેસ હિમાચલ પ્રદેશનો આવે છે તો કોઈ ચિંતા કરવાની કંઈ જરૂરિયાત નથી. હવે આને ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે તો અહીંયાથી આપણે ક્લિક કરી અને ડાઉનલોડ તમે કરી શકો છો. બરાબર, અહીંયાથી તમે આ પ્રમાણે અહીંયાથી તમે ક્યાંય પણ ડાઉનલોડ કરવું હોય તો અહીંથી સેવ કરી લઉં છું અહીંયા અને તમારા મોબાઈલની અંદર પીડીએફ ડાઉનલોડ થઈ જશે. હવે આ તમે ગમે તે પણ રાશન કાર્ડની દુકાને તમે બતાવશો એટલે તમારા તરત જ તમને રાશન આપી દેશે અથવા તો આનું લેમિનેશન કરી અને તમે તમારો ખીચામાં પણ તમે રાખી શકો છો. તો આ પ્રમાણે તમને ફ્રી અનાજ લેવા માટે રાશન કાર્ડની જરૂર નહીં પડે, પરંતુ ડિજિટલાઇઝ તમારા રાશન કાર્ડની જરૂર પડશે મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.